હાલો ભાઈઓ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે એમાં નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે। આજે અમારા ભાઈબંધની અમે વાડીએ જાય છીએ। આ છે એનો વાડીનો રસ્તો। હવે જો આ એનો રસ્તો છે। હું અને મારો ભાઈબંધ જાય છે। એને પણ યુટ્યુબમાં ચેનલ છે સતીશ વ્લોગ। એ પણ ચેનલને સપોર્ટ કરજો બધાય। અને મારી ચેનલનું નામ પણ છે કારુભા વ્લોગ, એને પણ સપોર્ટ કરજો। આજે એની વાડી જવાનું મેન કારણ કે એની વાડીએ આજે નુકસાન થયું છે। ઘણા વરસાદ બહુ જોરદાર પડ્યા છે એટલે નુકસાન થયું છે। અને એની બાજુમાં એક નદી છે, એ નદી પણ આજે જોવાની છે। જોરદાર નદી જાય છે, તો અમારા વ્લોગમાં જોડાવી દો। હાલો ભાઈઓ, આજે અમે આવી ગયા નદીની કાંઠે। હવે કેમ કે આજે ગણપતિ બાપાનું વિસર્જન છે, તો ઘણા લોકો આજે મૂર્તિ પાણીમાં પધારવા આવ્યા છે। તો બધા જોવો કે શું લોકો કેવી રીતે પાણીમાં પધારે મૂર્તિ। આજે ગણપતિ બાપાનું વિસર્જન છે। જય ગણપતિ કાંઠે આવી ગયા છે। આજે ગણપતિ બાપાનું વિસર્જન છે। જો નદી કેવી બહુ મોટી છે, જોરદાર। અને ઘણા લોકો મૂર્તિ પાણીમાં પધારવા આવ્યા છે। તમે જોવો નદીમાં કેવી રીતે પાણીમાં મૂર્તિ પધારે। તો ભાઈ અમે આવી ગયા છીએ આ નદીની કાંઠે। કેટલાય પબ્લિક લોકો, ઘણા અમારે પોલીસ આગેવાનો પણ અમે સુરક્ષિત માટે છે કે કોઈ પાણીમાં ન ડૂબે, બધા પબ્લિક એની ધ્યાન દઈએ। એટલે પોલીસ આગેવાનો પણ અમારા સાથે છે બધાય। અને અમારે આજે ખાસ અમુક એમાં પોલીસ આગેવાનો, બધે પોલીસ આગેવાનો છે, ફાયર બ્રિગેડ પણ સાહેબ બધા ભેગા છે। આજે અમારે કોઈ એવી દુર્ઘટના ન બને એટલે ફૂલ અમારે સપોર્ટ છે કરે છે। તો એમાં પણ એનો બધાને સપોર્ટ કરજો કે અમારે પોલીસ આગેવાનો બધા સાથે જ છે। જોઈ લો, અમારી નદી બહુ જોરદાર મોટી છે। અને ગણપતિ બાપા પધરાવવામાં આવી ગયા છે। ટ્રેક્ટર પણ આવી ગયું છે જોરદાર, એમાં પણ ગણપતિ બાપા પધરાવવા આવી ગયા છે। આજરોજ ગોંડલ નગરપાલિકા તેમજ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ચાલુ થયેલ હોય ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા અંદાજિત 55 થી 60 મૂર્તિ નાની તેમજ 10 મૂર્તિ મોટી વિસર્જન કરવામાં આવેલ છે। તેમજ સમગ્ર ટીમ આજથી તારીખ 17 સુધી સતત ખડે પગે રેસ્ક્યુ વાહન સાથે રહેલ છે। આ સાથે અમારા ગોંડલના કિશોરભાઈ ગોયલ કે જેઓ અંદાજિત આજ સુધીમાં 800 થી વધારે જે ડેડ બોડી નથી મળેલ તેવી પણ કાઢેલી છે। આજુબાજુના ગામડા હોય, પોરબંદરનો ઘેડ વિસ્તાર હોય કે ઉપલેટા હોય અથવા તો કોઈ જસદણ વિછિયાનું ગામ હોય, જ્યાં પણ જરૂર પડે ત્યાં કિશોરભાઈ ગોહેલ તથા સમગ્ર તેમની ટીમ સાથે પહોંચી અને ડેડ બોડી પણ બહાર કાઢેલ છે। આ સાથે ગોંડલમાં વિસર્જન દરમિયાન કોઈ પણ બનાવ ન બને તે માટે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વાહન શાખાના ચેરમેન તેમજ સ્ટેશન ઓફિસર વાસાણી સાહેબ તેમજ કારોબારી રાજેન્દ્રસિંહ જાડેજા સતત માર્ગદર્શન હેઠળ ફાયરની સમગ્ર ટીમ
કામ કરી રહી છે. જો ભાઈ તમે હવે આજે ગણેશ વિસર્જન તમે જોયું કે ઘણા લોકો આપણે ગણપતિને પાણીમાં પધારતા હતા, એ પણ તમને વસ્તુ દેખાડી. અને અત્યારે અમે ભાઈબંધની વારી આવી ગયા છે, કેમ કે હવે તો અત્યારે અંધારું થઈ ગયું છે, તો હવે અત્યારે નવો વ્લોગ નહીં બની શકે. તો હવે અહીંથી આટલું પૂરું. જો આ અમારા વિડીયોમાં તમને મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.